તો રાજકોટ ખાતે વોર્ડ નંબર 15માં કોંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવ્યો। કોંગ્રેસ અગ્રણી વશરામ સાગઠિયાએ મીડિયા સમક્ષ આપ્યું નિવેદન। પ્રવીણ સોરાણીના નિવેદનો અંગે હાઈકમાન્ડ પાસે માફી માંગ્યાનો ઉલ્લેખ। ભાજપમાં જવું હોય તો રોકી શકાય નહીં। લોકશાહીમાં સૌને સ્વતંત્રતા। પ્રવીણભાઈ અને ભાનુબેન સિનિયર નેતા હોવાનું જણાવ્યું। અગાઉ સાથે મળીને ચૂંટણી લડી ચૂક્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો। 15ની નહીં, વોર્ડ નંબર 15માં બાકી છે, વોર્ડ નંબર 3માં બાકી છે, વોર્ડ નંબર 11માં બાકી છે, વોર્ડ નંબર 8માં બાકી છે, આ વોર્ડ નંબર 7માં, આ 5 વોર્ડમાં આજેની તારીખમાં પણ બાકી છે। અને એના રોટેશન પ્રમાણે ઉપર પ્રદેશ સમિતિના લોકોના અમારા પદાધિકારીઓના પ્રમુખ સાહેબ, વિરોધ પક્ષના નેતા, એ લોકોને ફ્રી ટાઈમ હોય સમય બધાનું થાય, કારણ બધા લોકો આખા ગુજરાતમાં 10,000 9,978 લોકોને લડાવવાના છે। બધાની યાદી એક સાથે ન થઈ શકે, એટલા માટે લેટ છે। ક્યાંક ને ક્યાંક આપની સાથે કોર્પોરેટર હતા સોરાણી, તે પણ ભાજપના સંપર્કમાં છે અને અગાઉ પણ તેમને વિરોધ કર્યો હતો, શું કહેશો તેના? પ્રવીણભાઈ અગાઉ પાર્ટી વિરુદ્ધ બોલ્યા છે, એના અનુસંધાને પક્ષે નોટિસ આપી છે। નોટિસનો જવાબ પણ એને આપી દીધો છે અને હમણાં માફીપત્ર લેખિતમાં પ્રદેશ સમિતિના પ્રમુખના કહેવા મુજબ લેખિતમાં માફીપત્ર પણ આપ્યું છે। અંતે નિર્ણય પ્રદેશ પ્રમુખનો હોય છે, એટલે પ્રદેશના નેતાઓ અમને જે આદેશ થશે અમને માટે માન્ય છે। ક્યાંક ને ક્યાંક તે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે, શું કહેશો? આ લોકશાહી દેશ છે। બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બાંધ્યું, એમાં બધાને સમાન અધિકારો આપ્યા છે। લોકશાહીમાં એવો અધિકારની રૂએ પોતે જઈ પણ શકે છે અને રોકાઈ પણ શકે છે।